હેલો એવરીવન, હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ શરૂ થઈ ગયા છે। ફોર્મ કેવી રીતે ભરવું, અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓએ કયા નંબરનું ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। વિડીયોમાં બતાવેલ તમામ સ્ટેપ ખૂબ જ અગત્યના હોવાથી વિડીયોને વચ્ચેથી સ્કીપ કરશો નહીં। સૌપ્રથમ વાત કરીએ આ ફોર્મ કોણ કોણ ભરી શકે તેની, તો સરકારી અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા ધોરણ 11 અને 12ના વિદ્યાર્થી, આઈટીઆઈ કરતા વિદ્યાર્થી, ડિગ્રી અથવા ડિપ્લોમા કરતા વિદ્યાર્થી, કોલેજમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા વિદ્યાર્થી, ટૂંકમાં ધોરણ 10 પછી કોઈપણ વિદ્યાર્થી કે જે સ્કૂલમાં કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તે આ સ્કોલરશિપ ફોર્મ ભરીને સ્કોલરશિપ મેળવી શકે છે। દરેક કેટેગરીના વિદ્યાર્થીઓએ પોતાની કેટેગરી પ્રમાણે અલગ અલગ નંબરનું ફોર્મ ભરવાનું રહેશે। હવે વાત કરીએ કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે તેની, તો આ સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે અહીં લખેલ તમામ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। ફોર્મ કેવી રીતે ભરવું તે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। દરેક વિદ્યાર્થી પોતાના કોમ્પ્યુટર અથવા લેપટોપની મદદથી સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત તમે તમારા મોબાઈલ ફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં સેટિંગમાં જઈને ડેસ્કટોપ મોડ ઓન કરીને પણ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો। જો તમારી પાસે કોઈ ઓપ્શન ના હોય તો તમે સાયબર સેન્ટર પર જઈને પણ ફોર્મ ભરાવી શકો છો। પણ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું, તમારો યુઝર આઈડી અને પાસવર્ડ લઈ લેવો તથા તમારા બેંક્સની ડિટેલ્સ અને તમારા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરે છે કે નહીં તે બાબતનું ખાસ ધ્યાન રાખવું। હવે સ્કોલરશિપનું ફોર્મ આપણે સ્ટેપ બાય સ્ટેપ ભરવાનું શરૂ કરીએ। સૌપ્રથમ ગૂગલમાં ડિજિટલ ગુજરાત લખીને સર્ચ કરો, ત્યારબાદ અહીં ક્લિક કરો। ત્યારબાદ આ પેજ ઓપન થશે। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ પેજની લિંક આપી છે। જો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉ રજિસ્ટ્રેશન કરેલ હોય તો ફક્ત તમારે લોગિન થવાનું રહેશે। હવે સિટીઝન લોગિન ઓર રજિસ્ટ્રેશનમાં આપેલ ઓપ્શન રજિસ્ટર્ડ યુઝરમાં તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી વડે પાસવર્ડ અને કેપ્ચા નાખ્યા બાદ લોગિન થવાનું રહેશે। જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફોરગેટ પાસવર્ડની બાજુમાં અહીં ક્લિક કરી પાસવર્ડ રીસેટ કરવાનો રહેશે। તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જે તમારે એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ તમે નવો પાસવર્ડ સેટ કરીને લોગિન કરી શકશો। હવે જો તમારે નવું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો કેવી રીતે કરવું તે આપણે સમજી લઈએ। સિટીઝન લોગિન ઓર રજિસ્ટ્રેશન ઓપ્શનમાં જઈ ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન પર ક્લિક કરો। હવે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ, ફરી પાછો પાસવર્ડ, કેપ્ચા એન્ટર કરો। ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો। હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર 4 ડિજિટનો ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરી કન્ફર્મ પર ક્લિક કરો। અહીં તમને અલગ અલગ ઓપ્શન દેખાશે, તેમાંથી તમારે માય પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટમાં સર્વર ડાઉન હોવાને કારણે ઘણીવાર આ પ્રકારનો મેસેજ આવશે, હોમ પેજ પર ક્લિક કરો। હવે સિટીઝન લોગિનમાં આવેલ ઓપ્શન રજિસ્ટર યુઝરમાં તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી વડે પાસવર્ડ અને કેપ્ચા નાખ્યા બાદ લોગિન થવાનું રહેશે। અહીં તમને અલગ અલગ ઓપ્શન દેખાશે, જેમાંથી તમારે માય પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે। હવે દરેક વિદ્યાર્થીએ પોતાની પ્રોફાઇલ ઇન્ફોર્મેશન, પર્સનલ ઇન્ફોર્મેશન, કરંટ એડ્રેસ ઇન્ફોર્મેશન તથા પરમનન્ટ એડ્રેસ ઇન્ફોર્મેશન એન્ટર કરી પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે। સૌપ્રથમ તમારે તમારો ફોટો જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં 1 MB કરતાં ઓછી સાઇઝમાં બ્રાઉઝ પર ક્લિક કરી ફોટો સિલેક્ટ કરી અપલોડ કરવાનો રહેશે। સૌપ્રથમ તમારી ગુજરાતીમાં વિગત ભરો। છોકરાએ કુમાર અને છોકરીએ કુમારી સિલેક્ટ કરો। તમારું નામ લખો, પિતાનું નામ લખો, તમારી અટક લખો। હવે અંગ્રેજીમાં વિગત ભરો। છોકરાએ MR મિસ્ટર અને છોકરીએ મિસ MS સિલેક્ટ કરવું। તમારું નામ લખો, પિતાનું નામ લખો, તમારી અટક લખો। હવે ફાધર આગળ ચેકબોક્સમાં ક્લિક કરો। હવે તમારા પિતાનું પૂરું નામ લખો।
તમારો જેન્ડર સ્ત્રી છો કે પુરુષ તે સિલેક્ટ કરો. તમારી જન્મ તારીખ લખો. તમે હાલમાં જ્યાં રહેતા હોય તે એડ્રેસ કરંટ એડ્રેસમાં દાખલ કરો. જો કોઈ વિદ્યાર્થી હોસ્ટેલમાં કે પીજીમાં રહેતા હોય તો તેમણે તે એડ્રેસ અહીં દાખલ કરવાનું રહેશે. તમારો જિલ્લો સિલેક્ટ કરો. તમારો તાલુકો સિલેક્ટ કરો. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરો. જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરો. તમારા ગામનું નામ સિલેક્ટ કરો. જો તમારું કરંટ એડ્રેસ એ જ પરમનન્ટ એડ્રેસ હોય તો આ ચેકબોક્સ પર ક્લિક કરો. જો પરમનન્ટ એડ્રેસ બીજું હોય તો તે એન્ટર કરવાનું રહેશે. અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરો. હવે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર 4 ડિજિટનો ઓટીપી આવશે. તે ઓટીપી દાખલ કરી કન્ફર્મ પર ક્લિક કરો. પ્રોફાઇલ અપડેટેડ સક્સેસફુલીનો મેસેજ દેખાશે. ત્યારબાદ ઓકે પર ક્લિક કરો. હવે સર્વિસીસ પર ક્લિક કરતાં અલગ અલગ ઓપ્શન દેખાશે, જેમાંથી તમારે સ્કોલરશિપ સર્વિસીસ પર ક્લિક કરો. હવે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ પર ક્લિક કરો. ગયા વર્ષે જે વિદ્યાર્થીઓએ સ્કોલરશિપનો લાભ લીધો હોય અને આ વર્ષે ફરી પાછી તે જ સ્કીમમાં એપ્લાય કરવું હોય તો તેમણે ફક્ત રિન્યૂ કરવાનું રહેશે. જો સ્કીમ બદલાઈ ગઈ હોય કે પછી બીજી સ્કીમમાં એપ્લાય કરવું હોય તો રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ પર ક્લિક કરો. તમારે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું રહેશે. જો આ વર્ષ માટે સ્કોલરશિપ ફોર્મ ભરવા માંગતા હોય તો ફાઇનાન્શિયલ યર આ વર્ષનું સિલેક્ટ કરો. ઘણીવાર સરકાર દ્વારા જે વિદ્યાર્થી ગયા વર્ષ દરમિયાન સ્કોલરશિપ ફોર્મ ભરવાનું રહી ગયા હોય તેમને વધુ એક તક આપવા માટે પોર્ટલ રીઓપન કરવામાં આવે છે. તો તે કિસ્સામાં તે વર્ષનું ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવું. હાલમાં આપણે આ વર્ષ માટે એપ્લાય કરીએ છીએ, તેથી આ વર્ષને સિલેક્ટ કરીએ. ત્યારબાદ ચેન્જ ફાઇનાન્શિયલ યર પર ક્લિક કરો. હવે વાત કરીએ એસસી કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કઈ કઈ યોજનામાં એપ્લાય કરી શકે તેની. BCK 6.1 ધોરણ 11-12 તથા કોલેજમાં અભ્યાસ કરતા બોયઝ અને ગર્લ્સ કે જેમની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોય તેમણે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. અને જો ફ્રી સિપ કાર્ડ ધરાવતા હોય તો આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. BCK 5 ધોરણ 11-12 તથા કોલેજમાં અભ્યાસ કરતી માત્ર ગર્લ્સ કે જેમની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં વધુ હોય એટલે કે કોઈ પણ આવક મર્યાદા હોય તેમણે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. અને જો ફ્રી સિપ કાર્ડ હોય તો આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. BCK 10 કોલેજમાં આવેલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બોયઝ અને ગર્લ્સ કે જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેમણે ભોજન બિલ મેળવવા માટે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. BCK 11 MPhil PhDમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી છે તેઓ ફેલોશિપ મેળવવા માટે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. BCK 12 મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બોયઝ અને ગર્લ્સ કે જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેમણે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. BCK 13 ITIમાં અભ્યાસ કરતા ગર્લ્સ અને બોયઝ કે જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેમણે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. BCK 7 ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ ધરાવતા ધોરણ 11-12 સાયન્સમાં ખાનગી ટ્યુશનમાં જતા ગર્લ્સ અને બોયઝ કે જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેમણે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. હવે વાત કરીએ એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ કઈ કઈ યોજનામાં એપ્લાય કરી શકે તેની. તો VKY 157 કોલેજમાં આવેલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બોયઝ અને ગર્લ્સ કે જેમની વાર્ષિક આવક 4.5 લાખ કરતાં ઓછી હોય તેમણે ભોજન બિલ મેળવવા માટે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. VKY 164 મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બોયઝ અને ગર્લ્સ કે જેમની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોય તેમણે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. VKY 158 ITIમાં અભ્યાસ કરતા ગર્લ્સ અને બોયઝ કે જેમની આવક 6 લાખ કરતાં ઓછી હોય તો આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. VKY 156 ધોરણ 11-12 તથા કોલેજમાં અભ્યાસ કરતી માત્ર ગર્લ્સ કે જેમની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં વધુ હોય એટલે કે કોઈ પણ આવક મર્યાદા હોય તો આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું.
અમરેલા સ્કીમ ધોરણ 11-12 તથા કોલેજમાં અભ્યાસ કરતા બોયઝ અને ગર્લ્સ કે જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેમણે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. અને જો ફ્રી સિપ કાર્ડ ધરાવતા હોય તો આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. તેવી જ રીતે હવે આપણે વાત કરીએ એસસીબીસી એટલે કે બક્ષીપંચ અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી, ઈબીસી એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેમની વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોય તથા ડીએનટી એટલે કે વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ કઈ કઈ યોજનામાં એપ્લાય કરી શકે તેની. BCKAT મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બોયઝ અને ગર્લ્સ કે જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેવા એસસીબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. BCK79 કોલેજમાં આવેલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બોયઝ અને ગર્લ્સ કે જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય એસસીબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ભોજન બિલ મેળવવા માટે આ યોજના પર ક્લિક કરવું. BCK81C ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એસસીબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેમણે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. BCK325 સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ કે જેમની વાર્ષિક આવક 2 લાખ કરતાં ઓછી હોય તેમણે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. PM યશસ્વી ધોરણ 11-12 આઈટીઆઈ તથા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી કે જેમને વાર્ષિક આવક 2.5 લાખ કરતાં ઓછી હોય તેવા એસસીબીસી તથા ઈબીસી એટલે કે ઈડબ્લ્યુએસવાળા જનરલ તથા ડીએનટી જાતિના વિદ્યાર્થીઓએ આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ ધરાવતા ધોરણ 11-12 સાયન્સમાં ખાનગી ટ્યુશનમાં જતા ગર્લ્સ અને બોયઝ કે જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેમણે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. તેવી જ રીતે હાયર એજ્યુકેશન માટે આ યોજના, ફેલોશિપ માટે આ યોજના, આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિકલાંગ વિદ્યાર્થીઓ માટે આ યોજના, કોલેજમાં અભ્યાસ કરતા વિકલાંગ વિદ્યાર્થીઓ માટે આ યોજના, આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સ્ટાઇપન્ડ મેળવવા માટે આ યોજના પર ક્લિક કરી ફોર્મ ભરવું. જો તમને કઈ સ્કીમમાં એપ્લાય કરવું તે અંગે પ્રશ્ન હોય કે કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો, અથવા તમે તમારી શાળા અથવા કોલેજમાં એડમિન ડિપાર્ટમેન્ટમાં અથવા સ્કોલરશિપ કોર્ડિનેટરને અથવા સરને કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જોડે વાત કરી તમારું કન્ફ્યુઝન દૂર કરી શકો છો. હવે તમારી કેટેગરીમાં તમને લાગુ પડતી યોજના પર ક્લિક કરો. ફોર્મ ભરવા માટે જરૂરી સૂચના અને જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશેની માહિતી અહીં આપેલ છે. દરેક વિદ્યાર્થીએ અહીં લખેલ તમામ સૂચના ધ્યાનપૂર્વક વાંચી લેવી. ત્યારબાદ કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરો. તમને તમારી સ્ક્રીન ઉપર આ પ્રમાણે તમારો એપ્લિકેશન નંબર અને રિક્વેસ્ટ આઈડી દેખાશે. કન્ટિન્યુ પર ક્લિક કરો. હવે તમારે અહીં દર્શાવેલ દરેક ટેબમાં માંગેલ તમામ માહિતી ભરવાની રહેશે. જે ટેબમાં માહિતી ભરવાની બાકી હશે ત્યાં પેન્ડિંગ બતાવશે અને જે ટેબમાં માહિતી સંપૂર્ણ ભરાઈ ગઈ હોય તે ટેબમાં ડન બતાવશે. હવે સૌપ્રથમ આપણે રજિસ્ટ્રેશન ડિટેલ ભરી નાખીએ. તમારું નામ, પિતાનું નામ, અટક, આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ લખો. જન્મ તારીખ સિલેક્ટ કરો. હવે આ ચેકબોક્સમાં ક્લિક કરો અને ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો. હવે વેરીફાઈ આધાર પર ક્લિક કરો. અમુક વાર 2 વાર ક્લિક કરવું પડે છે. અહીં યસ આવવું ફરજિયાત છે. જો નો આવે તો તમારે આધાર કાર્ડ સેવા કેન્દ્રનો સંપર્ક કરવો અને ત્યારબાદ ફરી પાછું વેરીફાઈ આધાર પર ક્લિક કરીને આધાર સ્ટેટસ યસ થાય તે સુનિશ્ચિત કરવું. હવે તમારા રેશન કાર્ડમાં જોઈને તમારા નામની નીચે કે સામે લખેલ રેશન કાર્ડ મેમ્બર આઈડી અહીં લખો. ત્યારબાદ ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો. આધાર બેઝ બાયોમેટ્રિક કેવાયસી યસ આવવું જોઈએ. જો નો આવે તો તમારે કેવાયસી કરાવવું પડશે. હવે આ ચેકબોક્સમાં ક્લિક કરો અને ત્યારબાદ 14 ડિજિટનો OTR નંબર એન્ટર કરો. જો OTR નંબર ના હોય તો નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પરથી OTR નંબર જનરેટ કરવો પડશે. જેના માટે મોબાઈલમાં NSP OTR એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે જનરેટ કરી શકો છો. સૌપ્રથમ NSP
એટલે કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ગૂગલમાં સર્ચ બોક્સમાં લખીને વેબસાઇટ ઓપન કરો. આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ છે. અહીં લખેલ તમામ સૂચના એકવાર ધ્યાનપૂર્વક વાંચીને ચેકબોક્સમાં ક્લિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરો. અહીં તમારો મોબાઈલ નંબર લખી ગેટ ઓટીપી પર ક્લિક કરો. ત્યારબાદ મોબાઈલ નંબર પર આવેલ 6 ડિજિટનો ઓટીપી અને અહીં લખેલ કેપ્ચા રીટાઈપ કરી વેરીફાઈ પર ક્લિક કરો. હવે અહીં તમારો આધાર કાર્ડ નંબર લખો. ત્યારબાદ ગેટ ઓટીપી પર ક્લિક કરો. હવે અહીં લખેલ તમામ સૂચના એકવાર ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ આઈ એગ્રી પર ક્લિક કરો. હવે અહીં ઓટીપી એન્ટર કરી વેરીફાઈ પર ક્લિક કરો. અહીં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈમાં તમારા આધાર કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક થઈ ગયું છે. હવે કોઈપણ સરકારી યોજના અંતર્ગત સ્કોલરશિપ તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટમાં જ જમા થશે. હવે અહીં તમારી માતાનું નામ લખો. અહીં તમારા પિતાનું નામ લખો. અહીં તમારું ઈમેલ આઈડી જીમેલમાં અથવા પ્લે સ્ટોરમાં જોઈને વ્યવસ્થિત લખો. હવે ફિનિશ પર ક્લિક કરો. હવે તમે એક રેફરન્સ નંબર જોઈ શકશો, જે નોંધી આગળની પ્રોસેસ હવે તમારે તમારા મોબાઈલમાં એનએસપી OTR એપ્લિકેશન ડાઉનલોડ કરી ફેસ ઓથેન્ટિકેશન જેમ રેશન કાર્ડ માટે કરેલ હતું તે મુજબ eKYC બાય ફેસ ઓથ ઓપ્શન પર ક્લિક કરી રેફરન્સ નંબર એન્ટર કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરી 6 ડિજિટનો ઓટીપી એન્ટર કરી નેક્સ્ટ પર ક્લિક કરી આગળની પ્રોસેસ કરવી અને ત્યારબાદ 14 ડિજિટનો OTR નંબર મેળવવાનો રહેશે. હવે ફરી પાછું લોગિન થયા બાદ એડિટ ઓપ્શન પર ક્લિક કરી ફોર્મ આગળ ભરવાનું રહેશે. રજિસ્ટ્રેશન ડિટેલ્સમાં જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે આગળ ફોર્મ ભરીશું. અહીં એનએસપી પોર્ટલ પરથી જનરેટ થયેલ 14 ડિજિટનો OTR નંબર લખો. ત્યારબાદ ગેટ OTR ડિટેલ્સ પર ક્લિક કરો. અહીં તમારી માતાનું નામ લખો. હવે તમારી જાતિ, પેટા જાતિ, ધર્મ, લગ્ન સ્ટેટસ, પિતાનો વ્યવસાય, કૌટુંબિક વાર્ષિક આવક, મૂંગા બહેરા છો કે નહીં, તમે તમારા ઘરે રહેતા હોય તો ડે સ્કોલર અને હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલર હોય તો જ હોસ્ટેલ ટાઈપ સિલેક્ટ કરો. હેબિટેશન ટાઈપમાં તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂરલ, શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરો. હવે તમારું કરંટ એડ્રેસ કે જ્યાં તમે રહેતા હોય હાલમાં તે એન્ટર કરો. જો તમારું કરંટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ એક જ હોય તો ફરી પાછું પરમનન્ટ એડ્રેસ દાખલ કરવું પડશે નહીં. અધરવાઇઝ તમારે પરમનન્ટ એડ્રેસ દાખલ કરવું પડશે. જો બંને એડ્રેસ એક જ હોય તો ફક્ત ચેકબોક્સ પર ક્લિક કરો. ફરી પાછું એડ્રેસ એન્ટર કરવાની જરૂર પડશે નહીં. હવે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો. યોર ડિટેલ્સ સેવ સક્સેસફુલીનો મેસેજ આવશે. હવે ઓકે પર ક્લિક કરો. બેંક ડિટેલ્સ ચેકબોક્સ પર ક્લિક કરો. હવે તમારા બેંકનો IFSC કોડ દાખલ કરી શો બેંક ડિટેલ્સ પર ક્લિક કરો. તમારી બેંકનું નામ અને બ્રાન્ચનું નામ લખેલું આવી જશે. ત્યારબાદ તમારો બેંક એકાઉન્ટ નંબર લખો. ફરી પાછો બેંક એકાઉન્ટ નંબર લખો. બેંક એકાઉન્ટમાં જે નામ હોય તે નામ પાસબુકમાં જોઈને લખો. અહીં ચેકબોક્સ પર ક્લિક કરો. હવે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. એકેડેમિક ડિટેલ્સ એડમિશન ટાઈપમાં જો તમે સરકારી કોલેજમાં અભ્યાસ કરો છો તો રેગ્યુલર સ્ટેટ ગવર્મેન્ટ કોટા સિલેક્ટ કરો. જો તમે પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરો છો તો રેગ્યુલર પેડ સીટ સેલ્ફ ફાઇનાન્સ સિલેક્ટ કરો. જો તમે સરકારી અથવા પ્રાઇવેટ કોલેજમાં ટ્યુશન ફી માફી યોજના હેઠળ એડમિશન મેળવેલું હોય તો TFW સ્કીમ સિલેક્ટ કરો. તમારો એન્ડોમેન્ટ નંબર દાખલ કરો. જો ના હોય તો તમારા ડિપાર્ટમેન્ટના સ્કોલરશિપ કોર્ડિનેટર અથવા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો સંપર્ક કરો. હવે તમારા પ્રેઝન્ટ કોર્સ, ક્લાસ, ટ્રેડનો પ્રકાર, નામ અને વર્ષ સિલેક્ટ કરો. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે પ્રથમ વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરો છો તો તમારે ટાઈપમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, નેમમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, યરમાં ફર્સ્ટ યર ઓપ્શન સિલેક્ટ કરો. ધારો કે તમે ITI પ્રથમ વર્ષ મિકેનિક ડીઝલ કોર્સમાં અભ્યાસ કરો છો તો તમારે ટાઈપમાં ITI, નેમમાં ITI 1 યર ટ્રેડ, યરમાં ફર્સ્ટ યર ઓપ્શન સિલેક્ટ કરવું. તેવી જ રીતે તમે 2 વર્ષના કોર્સ જેવા કે ફિટર, કોપા, AOCP, ઇલેક્ટ્રિશિયન વગેરેમાં અભ્યાસ કરતા હોય તો 2 યર ટ્રેડ સિલેક્ટ કરો અને જે વર્ષમાં અભ્યાસ કરતા હોય પ્રથમ કે બીજો વર્ષ તે સિલેક્ટ કરો.
તો આ પ્રમાણે તમે યોગ્ય વિકલ્પો તમારા કોર્સને સંબંધિત પસંદ કરીને માહિતી દાખલ કરો. તમારી આઈટીઆઈ જે જિલ્લામાં આવેલ હોય તે જિલ્લો પસંદ કરો. તમે હાલમાં જે આઈટીઆઈમાં અભ્યાસ કરો છો તેનું નામ સિલેક્ટ કરો. તમે જે ટ્રેડમાં અભ્યાસ કરતા હોય તે ટ્રેડનું નામ સિલેક્ટ કરો. પ્રેઝન્ટ ક્લાસ, સ્ટાર્ટ ડેટ અને કમ્પ્લીશન ડેટ તમારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને પૂછીને દાખલ કરવી. હવે તમારે તમારા એજ્યુકેશનની ડિટેલ ધોરણ 10થી સ્ટાર્ટ કરી ક્રમવાઇઝ ધોરણ 10, 11, 12, કોલેજ ફર્સ્ટ યર, સેકન્ડ યર ક્રમશઃ જ્યાં સુધી લાગુ પડતું હોય ત્યાં સુધી વારાફરતી બધી જ 6 ડિટેલ્સ ભરીને એડ કરવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10 પછી કોઈ કારણોસર અભ્યાસમાં 1 વર્ષ કે તેથી વધુ વર્ષ માટે ગેપ પડેલ હોય, એટલે કે ઘરે બેસેલા હોય કે કોઈક જગ્યાએ જોબ કરેલ હોય, તો તેવા કિસ્સામાં તમારા સળંગ એજ્યુકેશનમાં ગેપ પડ્યો તેવું કહેવાય અને આ વર્ષ દરમિયાન તમે કોઈ સ્કોલરશિપ મેળવેલ નથી તે બાબતનું એજ્યુકેશન ગેપનું એકરારનામું બનાવી અપલોડ કરવાનું રહેશે અને આ કિસ્સામાં યસ ઓપ્શન સિલેક્ટ કરવો. હવે તમારે તમારા ફીઝની બધી ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. આ ડિટેલ્સ તમારે તમારી શાળા અથવા કોલેજમાંથી મેળવી લેવાની રહેશે. જે વિદ્યાર્થીઓ હાલમાં નોકરી કરતા નથી તેમણે નોટ એપ્લિકેબલ પર સિલેક્ટ કરવાનું રહેશે. હવે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. ડિસેબિલિટી ડિટેલ્સ જો લાગુ પડતું હોય તો યસ સિલેક્ટ કરો. કયા પ્રકારની શારીરિક ખોડખાપણ છે તે સિલેક્ટ કરો. કેટલા ટકા ખોડખાપણ છે તે સિલેક્ટ કરો. જો લાગુ પડતું ના હોય તો નો સિલેક્ટ કરો. હવે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. હવે લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. સ્ટાર કરેલ ડોક્યુમેન્ટ્સ ફરજિયાત અપલોડ કરવાના રહેશે અને તેના સિવાયના ડોક્યુમેન્ટ્સ જો લાગુ પડતા હોય તો જ અપલોડ કરવાના રહેશે. જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો તે ડોક્યુમેન્ટ્સની આગળ આપેલ ચેકબોક્સમાં ટિક કરવું. ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટમાં આપેલ યુનિક નંબર, દાખલા તરીકે બેંક પાસબુકમાં એકાઉન્ટ નંબર, માર્કશીટમાં સીટ નંબર, જાતિ અને આવકના દાખલામાં પ્રમાણપત્ર ક્રમાંક, કોલેજની માર્કશીટમાં એન્ડોમેન્ટ નંબર, ફી રસીદમાં CMD રિસિપ્ટ નંબર વગેરે દાખલ કરવો. તમે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માંગો છો તે જ ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ કોપીને જ સ્કેન કરવી. તમારા ડોક્યુમેન્ટ્સ JPG કે PDFમાંથી કોઈપણ ફોર્મેટમાં અને 1 MB કરતાં ઓછી સાઇઝમાં હોવા ફરજિયાત છે. સાઇઝ ઘટાડવા માટે બીજાના ફોનમાં ફોટા પાડીને WhatsApp દ્વારા તમારા ફોનમાં ડોક્યુમેન્ટ લઈને સાઇઝ ઘટાડી શકો છો. હવે સૌપ્રથમ અહીં ચેકબોક્સ પર ક્લિક કરી અહીં પ્રમાણપત્ર ક્રમાંક લખી બ્રાઉઝ પર ક્લિક કરી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અપલોડ પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરી નાખવા. અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી ફરી પાછા ઓપન કરીને ચકાસણી કરી લેવું કે તેમાં લખેલ માહિતી બરાબર છે કે નહીં. જો તમારા ડોક્યુમેન્ટ્સ બરાબર વંચાય તે રીતે અપલોડ થયેલ ના હોય તો તમારું સ્કોલરશિપ ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે છે. બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા બાદ નીચે તમારો ફોટો પણ અપલોડ કરવો જો અપલોડ કરવાનો બાકી હોય તો. ત્યારબાદ સેવ એઝ ડ્રાફ્ટ પર ક્લિક કરો. હવે તમે ભરેલ ફોર્મની PDF ફાઇલ ડાઉનલોડ કરીને એકવાર જોઈ લો અથવા તેની પ્રિન્ટ કરાવીને તમારા સર પાસે એકવાર ચેક કરાવી લો. જો કોઈ ભૂલ હોય તો સુધારા વધારા કરી નાખો. ત્યારબાદ ફરી પાછા અહીં આવો અને ચેકબોક્સ પર ક્લિક કરી તમારા મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે વેરીફાઈ મોબાઈલ પર ક્લિક કરો. એક બાબતનું ખાસ ધ્યાન રાખવું, આ મોબાઈલ નંબર જ્યાં સુધી તમારો કોર્સ પૂરો ના થાય ત્યાં સુધી બંધ થવો જોઈએ નહીં અને જો તમે મોબાઈલ નંબર બદલવા માંગતા હોય તો બદલી પણ શકો છો, પણ ફાઇનલ સબમિટ કરવા પહેલાં તમારા મોબાઈલ નંબરમાં આવેલ OTP દાખલ કરી મોબાઈલ નંબરનું વેરિફિકેશન કમ્પ્લીટ કરો. હવે કન્ફર્મ અને ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરો. જો તમે આ બટન દબાવવાનું ભૂલી જશો તો તમારું સ્કોલરશિપનું ફોર્મ ઓનલાઈન તમારા લોગિનમાં જ રહી જશે અને કોલેજમાં લોગિનમાં દેખાશે નહીં. તેથી આ બટન દબાવવાનું ખાસ યાદ રાખવું. અહીં સ્કોલરશિપ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે આ સ્કોલરશિપ ફોર્મની પ્રિન્ટ કાઢી લો. આ ફોર્મમાં સ્થળ, તારીખ વગેરે માંગેલ તમામ વિગતો લખીને તમારી સહી કરીને લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કોપી ઉપર 100 પ્રમાણિત લખીને તમારી સહી કર્યા બાદ તમારી શાળા અથવા કોલેજમાં જઈને તમારા સરને 2 સેટમાં ફોર્મ ડોક્યુમેન્ટ જોડે જમા કરાવો. અહીં સ્કોલરશિપ ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપને લગતા કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.